રાજ્યમાં ભર શિયાળે કમોસમી વરસાદનું સંકટ 26, 27 અને 28 ડિસેમ્બરે કમોસમી વરસાદની શક્યતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા રાજ્યમાં પવન સાથે સામાન્ય વરસાદની આગાહી. કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી. અમદાવાદનું તાપમાન 16 થી 17 ડિગ્રી રહેશે. મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે. ભાજપમાં જિલ્લા પ્રમુખોની નિયુક્તિ પહેલા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને બેઠક મળશે. 28 ડિસેમ્બરે કમલમ ખાતે મળશે બેઠક. ધારાસભ્યો, તાલુકા, જિલ્લાના પ્રમુખો બેઠકમાં હાજર રહેશે. સુરતમાં ભાજપ વોર્ડ પ્રમુખની નિમણૂકનો વિવાદ. કોળી સમાજને પ્રતિનિધિત્વ ન મળતા આંતરિક રોષ. ઉત્તર ભારતીયોને પણ વોર્ડ પ્રમુખમાંથી બાદબાકી. સૌથી વધુ 12 સૌરાષ્ટ્રવાસીઓને મળ્યું પ્રમુખ પદ. 8 સુરતીઓ, 6 મહારાષ્ટ્રીયનને પ્રમુખ બનાવાયા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સૌરાષ્ટ્રની તમામ સરકારી હોસ્પિટલ્સમાં સમીક્ષા બેઠક કરશે. જૂનાગઢ, રાજકોટ સિવિલમાં સમીક્ષા બેઠક. ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર્સ સાથે બેઠક. જામખંભાળિયા સરકારી હોસ્પિટલમાં 25 દિવસથી ઓર્થોપેડિક ઓપરેશન બંધ. હાડકાના ઓપરેશન માટે આવતા દર્દીઓને હાલાકી. દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવવા મજબૂર. આઈઆઈટીવી મશીન બંધ થતા હાડકાના ઓપરેશન અટક્યા. ગાંધીનગરમાં વીઆઈપી અને વીવીઆઈપી બંદોબસ્ત માટે અલગથી ટીમ બનાવી. ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત અલગ ટીમ બનાવાઈ. 140 પોલીસ કર્મચારીઓ પ્રોટોકોલ બ્રાન્ચમાં રહેશે. પ્રોટોકોલ બ્રાન્ચનું કામ માત્ર વીઆઈપી મોમેન્ટ પર જ રહેશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સચિવ રાજકુમારને કરી હળવી ટકોર. કહ્યું, જેટલાના હસમુખભાઈ નામ છે તેમને ભરતી પ્રક્રિયામાં લગાવો. વધુમાં કહ્યું, હસમુખભાઈના નામ જ વજનદાર છે. વિશ્વાસ ખૂબ જ મહત્વપૂર્ણ હોવાની પણ ટકોર કરી. બિડગાર્ડ નિમણૂક પત્ર કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનું નિવેદન. રાજ્ય વ્યવસ્થામાં મેન પાવરની ભૂમિકા મહત્વની. વન વિભાગમાં 810 વનરક્ષક અને 38 મદદનીશ વન સંરક્ષણને નિમણૂક પત્ર અપાયા. બિડગાર્ડ નિમણૂક પત્ર કાર્યક્રમમાં વન રાજ્ય મંત્રી મુકેશ પટેલનું નિવેદન. કહ્યું, નિમણૂક બાદ હવે બદલીઓ માટે કોઈની ભલામણ લઈને આવતા નહીં. સમય આવશે ત્યારે બદલીઓ કરાશે. મોડાસાના ડોક્ટર કંપામાં સોલાર પ્લાન્ટનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો. એગ્રીમેન્ટ ન કરેલા ખેડૂતોની જમીન પણ કબજે લેવાતા વિરોધ. 70 વીઘાથી વધુ ખેતરની જમીન સ્મશાન જવાનો રસ્તો બંધ. વડોદરામાં એમજીવીસીએલના કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો વિરોધ. એમજીવીસીએલની કોન્ટ્રાક્ટ કંપની 15,000નો પગાર નક્કી કરી 11,000 આપતા રોષ. દર મહિને 4,000 સેના કાપી રહી છે. તે લેખિતમાં આપવામાં આવતું નથી. ગુજરાત કોંગ્રેસના નેતાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને પત્ર લખ્યો. નિદત બારોટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગંગાજળ અભિયાન ચલાવવા માંગ કરી. કામ ન કરતા અધિકારીઓ સામે અભિયાન ચલાવવાની માંગ. રાજકોટ મનપાના ઇજનેરોના રાજીનામાના મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા નિદત બારોટે કર્યા મનપા પર પ્રહાર. કહ્યું, રાજકોટ મનપામાં અધિકારીઓની હાલત સેન્ડવિચ જેવી. અધિકારીઓને ભાજપ નેતાઓ કામ નથી કરવા દેતા. રાજકોટમાં 2 ડેપ્યુટી ઇજનેરોએ નોકરી છોડવા પત્ર લખ્યો. 7 મહિનામાં મનપામાં 18 અધિકારીઓના રાજીનામા. અગ્નિકાંડ બાદ રાજકોટ મનપામાં મોટા પાયે રાજીનામા. રાજકોટ અધિકારીઓના રાજીનામા મુદ્દે ભાજપ કોંગ્રેસ સામસામે. કોંગ્રેસના આક્ષેપને લઈ ભાજપ પ્રમુખ મુકેશ દોશીનો જવાબ. અધિકારીઓના રાજીનામાના કારણ જોવા જોઈએ. પદાધિકારીઓના દબાણથી અધિકારીઓએ રાજીનામા નથી આપ્યા. રાજકોટમાં ઘઉંના લોટમાં 10%નો ભાવ વધારો. લોટમાં 4 થી 8 રૂપિયા સુધીનો ભાવ વધારો. આગામી દિવસોમાં ભાવ હજુ 2 રૂપિયા વધી શકે. રાજકોટમાં ઓડી ચોરી કેસમાં પીઆઈ સામે કાર્યવાહીના આદેશ. હાઈકોર્ટે પીઆઈ કૈલાસ સામે દાખલારૂપ કાર્યવાહીના આદેશ કર્યા. કાર પરત અપાવવા માટે હવાલો લીધો હોવાના આક્ષેપ. પીઆઈએ વેપારીને બોલાવી ગુનો દાખલ કરવાની ધમકી આપી હતી. હાઈકોર્ટે ડીસીબી પોલીસ સ્ટેશનમાં સીસીટીવી મંગાવ્યા હતા. પોલીસ સ્ટેશનમાં સીસીટીવી ન હોવાનો રિપોર્ટ કરાયો હતો. ઊંઝાના યાત્રાધામ એઠોર ગણપતિ મંદિર ચૂંટણીને લઈને વિવાદ. હાઈકોર્ટના હુકમથી વિપરીત ચૂંટણી થતી હોવાના આક્ષેપ સાથે ચાલુ સત્તાધીશોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો. વિકાસ પેનલની સર્વ સમાજને પ્રતિનિધિત્વની માંગ. ભાવનગરમાં મોબાઈલ એસેસરીઝ વિક્રેતાને ત્યાં એસજીએસટી વિભાગના દરોડા પડતા કેટલાક વેપારીઓ દુકાન બંધ કરીને ભાગ્યા. સુરતમાં વેચાતું મિનરલ વોટર પીવાલાયક ન હોવાનો ખુલાસો. 11 મહિનામાં લેવાયેલા 14 મિનરલ પેકેજ વોટરના નમૂનામાંથી 9 નમૂના ફેલ. 7 નમૂનામાં પીએચ મૂલ્ય 6.5 કરતાં ઓછું.
સુરતની હવામાં પ્રદૂષણનું સ્તર વધ્યું. સુરતની હવામાં 3.5 સિગરેટનો નશો. સિગરેટ વગર પીધે સુરતીઓ ઝેર ઓકી રહ્યા છે. ગુજરાતનો AQI દેશના સરેરાશ કરતાં 16 ગણો વધારે. ઇસ્કોન મંદિર સામે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ બાદ પ્રવક્તા હરેશ ગોવિંદદાસજી આપી પ્રતિક્રિયા. યુવતીઓને ઇસ્કોન સંપ્રદાયમાં રહેવાની પરવાનગી નથી. દીકરીનું બ્રેનવોશ કર્યાના આક્ષેપ પાયા વિહોણા. અમદાવાદના નિવૃત્ત આર્મી મેનના આક્ષેપો મુદ્દે ઇસ્કોન મંદિર ટ્રસ્ટની સ્પષ્ટતા. યુવતી સાથે ઇસ્કોન મંદિરને કોઈ લેવા દેવા નથી. ઇસ્કોનની ગરિમાને ઠેસ પહોંચાડે નહીં, તે જે ઠેસ પહોંચાડે તે નહીં ચલાવી લેવાય. ઇસ્કોન મંદિરમાં યુવતી મામલે ફરિયાદીના વકીલનું નિવેદન. દીકરીનું બ્રેનવોશ કરવામાં આવ્યું. દીકરી ઘરેથી ઘરેણા લઈને ફરાર. હાઈકોર્ટમાં 9 જાન્યુઆરીએ થશે સુનાવણી. રાજકોટમાં કોઠારિયા રોડ પર છરી વડે હુમલાની ઘટનામાં આરોપીનું સરઘસ કઢાયું. પોલીસે આરોપીનું સરઘસ કાઢી રિકન્સ્ટ્રક્શન કર્યું. આરોપીઓએ વાહનમાં તોડફોડ કરી હુમલો કર્યો હતો. અમદાવાદના ફતેવાડીમાં હત્યા મામલે 5 આરોપીઓનો વરઘોડો કઢાયો. પોલીસે 5 આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢ્યો. અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ. અમદાવાદના ખોખરામાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરનાર વધુ 3 આરોપી ઝડપાયા. ગઈકાલે ઝડપાયેલા 2 આરોપીઓનું આજે સરઘસ કાઢ્યું. પોલીસે આરોપીઓ પાસે જાહેરમાં માફી મંગાવી. ખંડિત કરાયેલી મૂર્તિની જગ્યાએ નવી મૂર્તિ સ્થાપિત કરાઈ. નવી મૂર્તિના અનાવરણ બાદ લોકોએ ધરણા સમેટ્યા. ગઈકાલે 2 અને આજે 3 આરોપીઓની ધરપકડ કરાઈ. ખ્યાતિ કેસમાં આરોપી રાજશ્રી કોઠારીની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાઈ. રિમાન્ડ પૂરા થતા રાજશ્રી કોઠારીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાઈ હતી. પોલીસે રિમાન્ડ નહીં માંગતા આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાઈ. 31st ને લઈને ગાંધીનગરના ચેકપોઇન્ટ સહિતના સ્થળોએ ચેકિંગ. ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનારા સામે થશે કાર્યવાહી. 31 ડિસેમ્બર સુધી ચાલશે ચેકિંગ. બુટલેગરો પર પોલીસની ખાસ નજર રહેશે. જસદણમાં વેપારી સાથે 9,71,000ની ઠગાઈ કરનારો ઝડપાયો. આરોપી અલગ અલગ રાજ્યોમાં લોકેશન બદલીને ફરતો હતો. જસદણ પોલીસે 8 મહિના બાદ આરોપીને ઝડપી પાડ્યો. વડગામના વસુમાં 3 માસ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો. પત્નીએ જ ઘરકંકાસમાં પતિનું કાસળ કાઢ્યું. પત્નીએ પતિની દાંતરડાના ઘા ઝીંકીને હત્યા કરી. હત્યા બાદ પતિને લાશને દોરડાથી ફાંસી આપી અને આપઘાત ખપાવ્યો. ઝઘડિયામાં બાળકીના રેપ વિથ મર્ડરના કેસમાં તપાસ. આરોપીને મેડિકલ તપાસ માટે સુરત લઈ જવાયો. સિવિલમાં આરોપી વિજય પાસવાનનું મેડિકલ ચેકઅપ. આરોપીની છાતી પર લખ્યું છે મર્દ. ડાંગના વઘઈમાંથી સરકારી ઘઉં ભરેલી ટ્રકની ચોરી. પુરવઠા વિભાગના ગોડાઉન પાસેથી ટ્રકની ચોરી. 515 કટા ઘઉં ભરેલી ટ્રકને ચોરોના કારણે ડાંગ પોલીસ દોડતી થઈ. નવસારીમાં ખાનગી ડેરીના ટેન્કરમાંથી થતી દૂધની ચોરી ઝડપાઈ. જૂનાગઢથી મુંબઈ જતા ટેન્કરમાં દૂધ કાઢી પાણી ઉમેરી દેવામાં આવતું હતું. એસઓજીએ ડ્રાઈવર અને ક્લીનર સહિત 2 ઇસમોની ધરપકડ કરી. દહેગામ ડબલ મર્ડર કેસમાં 2 આરોપીઓની ધરપકડ. ગણેશપુરામાં અંગત અદાવતમાં 2 વ્યક્તિની હત્યા કરાઈ હતી. હત્યા બાદ મકાનોમાં તોડફોડ પણ કરાઈ હતી. મહેસાણાના દેદિયાસણમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપાઈ. એસઓજીએ ચાઇનીઝ દોરીની 16 રીલ સાથે એક યુવાનને ઝડપી પાડ્યો. યુએસમાં ગેરકાયદે ઘૂસણખોરી કેસમાં ઈડીની તપાસ. ડીંગુચાના પરિવાર કેસમાં ઈડીએ મુંબઈ, નાગપુર, ગાંધીનગર, વડોદરામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. 8 જેટલા સ્થળોએ 10 દિવસ સુધી ઈડીનું સર્ચ ઓપરેશન. સર્ચમાં ગુનાહિત દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણ જપ્ત કરાયા. આરોપીના બેંક ખાતામાં 19 લાખ રૂપિયા ફ્રીઝ કરાયા. આરોપીઓ કાવતરું રચી માનવ તસ્કરી કરતા હતા. કેનેડાથી ગેરકાયદે માર્ગે લોકોને યુએસ મોકલતા હતા. અમેરિકા જતી વખતે ડીંગુચાના પરિવારનું મોત થયું હતું. પાટણના હારીજના ખાખડી રોડ પર વિદેશી દારૂ ભરેલી ગાડી પકડાઈ. પોલીસે દારૂ સાથે 2 બુટલેગરોની અટકાયત કરી. બુટલેગરો પાસેથી કુલ 4,79,300નો મુદ્દામાલ જપ્ત કરાયો.